જૂનાગઢ જિલ્લા પંચાયતનો માનવીય અભિગમ 15 વર્ષ જૂના અકસ્માત મામલે વળતર આપવાની જાહેરાત કરવામાં આવી। જામકા ગામે શાળાના 2 વિદ્યાર્થીઓ પર ઝાડ પડવાની જે ઘટના બની હતી તેમાં વળતરની જાહેરાત કરવામાં આવી છે। જિલ્લા પંચાયત દ્વારા એક વિતરણ મૃતક અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પરિવારને સહાય રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા છે। મૃતક કિંજલબેન મકવાણાના પરિવારને રૂપિયા 4.21 લાખની સહાય, ઇજાગ્રસ્ત જ્યોતિબેન સોલંકીને રૂપિયા 70,000નું વળતર આપવામાં આવ્યું છે। હાઈકોર્ટના આદેશનું પાલન જૂનાગઢ જિલ્લા પંચાયતે હાઈકોર્ટના હુકમ બાદ પોતાની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી આ સહાય ચૂકવવામાં આવી છે। અધિકારીઓની ઉપસ્થિતિ, જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ સમિતિના ચેરમેનની હાજરીમાં પીડિત પરિવારોને આશ્વાસન પાઠવવામાં આવ્યું। ગામના તત્કાલીન સરપંચ તેમજ પરિવારે પણ આભાર માન્યો હતો। જે કિંજલબેન છે એનું મૃત્યુ પામેલા એટલે કે એમને રૂપિયા 4,21,000 અને જે ઘાયલ થયા હતા જ્યાં ઝાડ પડવાથી જે જ્યોતિબેન સગનભાઈ સોલંકીને રૂપિયા 70,000 એમ કરીને જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી અમારી જિલ્લા પંચાયત હસ્તક શિક્ષણ સમિતિમાંથી અમે આને ચેક વિતરણ કરીને એમને આપીએ છીએ। હાઈકોર્ટનો હુકમ છે। આ અમારું જિલ્લા પંચાયત વતી આ બંને પરિવારને સાંત્વનતા રૂપે આજે ચેક અર્પણ કરીને એમને આશ્વાસન આપીએ છીએ। અમારી સ્કૂલમાં ભણતા કિંજનબેન અને જ્યોતિબેન બે વિદ્યાર્થીનીઓ ભણતા જ્યારે સ્કૂલમાંથી નીકળ્યા ને ત્યારે પવનની ગતિ વધારે હોવાના કારણે એક લીમડાનું ઝાડ પડેલું, એમાં એક કિંજલબેન છે એમનું મૃત્યુ થયેલું અને જ્યોતિબેન છે એ માથાના ભાગે ઈજા પામેલા અને એનું સોલ્યુશન આજે અમારા જિલ્લા પંચાયત શ્રીના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરે આજે આમ તો એમનો વિદાયનો દિવસ છે છતાં જિલ્લા પંચાયતના સ્વભંડોળની ગ્રાન્ટમાંથી શિક્ષણ અને શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા આ રજૂઆત કરતા અમારા વર્ષો જૂનો જે પ્રશ્ન હતો અને કોર્ટ કેસ ચાલતો હતો તેનું આજે સુખદ અંત આવ્યો છે। અને આજથી 15 વર્ષ પહેલા 7/7/2008 ના રોજ જામકા ગ્રામ પંચાયતમાં એક અકસ્માત થયેલો। તેમાં મારી બેન કિંજલબેન અશોકભાઈ મકવાણા તેમનું મૃત્યુ પામેલા છે। તે વતી જિલ્લા પંચાયતમાંથી પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર તરફથી